Hello friends, Jai Shri Krishna. My name is Pankaj Haryani. Today we are going to learn active passive voice of the simple future tense and modal auxiliaries. સાદા ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયાપદો જે મોડલ ઓક્ઝિલરીઝ છે કેન કુડ મે માઇટ વોટ શુડ શેલ વિલ આ બધા મોડલ ઓક્ઝિલરી છે એનો આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસ કઈ રીતે કરવું એની આપણે સંપૂર્ણ માહિતી આગળ મેળવવાની છે ગુજરાતી ભાષામાં. આગળ આપણે જોઈ લઈએ એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું. તો એક્ટિવ વોઇસ જે વાક્યમાં કરતા ક્રિયા કરનાર વ્યક્તિને એટલે કે સબ્જેક્ટને મહત્વ આપવામાં આવતું હોય એટલે કે કરતા વાક્યની શરૂઆતમાં હોય તેને એક્ટિવ વોઇસ ગુજરાતીમાં આપણે કહીએ છીએ કર્તરી વાક્ય પ્રયોગ કહેવામાં આવે છે, જેમાં કર્મ અને ગૌણ બતાવવામાં આવે છે. ગૌણ મતલબ કે ક્રિયાપદ પછી કર્મનું સ્થાન હોય છે, વાક્યની શરૂઆતમાં કરતા સબ્જેક્ટનું સ્થાન હોય છે. બરાબર, એટલે મુખ્ય વાત અહીંયા થાય છે કર્તા વિશેની. રોનક અહીંયા કર્તા તરીકે કામ કરે છે. શું છે સબ્જેક્ટ તરીકે શા માટે આપણે કહીએ કામ કરે છે? ડ્રોઈંગ કરવાનું કામ કોણ કરશે? દોરવાનું કામ. તો કે કોણ? રોનક. તો એક્ટિવ વોઇસ કહેવાય. કોણથી પ્રશ્ન પૂછી ગુજરાતીમાં ઇંગ્લિશમાં હુથી તો આપણને જે જાણવા મળે વ્યક્તિવાચક નામ કે સર્વનામ વાક્યની શરૂઆતમાં હોય તેને આપણે કર્તા વિભક્તિ કહીએ છીએ. એ આપેલું હોય તો કર્તા વિભક્તિ. અહીંયા પ્રોપર નાઉન છે. બરાબર, વ્યક્તિનું ચોક્કસ નામ આપેલું છે. રોનક વિલ ડ્રો. રોનક દોરશે. શું દોરશે? શુંથી પ્રશ્ન પૂછો એટલે વસ્તુવાચક નામ મળે. રોનક વિલ ડ્રો અ પિક્ચર. રોનક એક ચિત્ર દોરશે. અધર વર્ડ કયા છે વાક્યમાં? ટુમોરો. સ્થળ બતાવતા શબ્દો, સમય બતાવતા શબ્દો કે જે તે કાળના કીવર્ડ એ બધા શું કહેવાય? અન્ય શબ્દો. પર ક્યારેક ક્રિયાપદ પહેલાં પણ આપે, ક્યારેક વાક્યના છેડે પણ આપે. અધરવર્ડ જ્યારે તમને આપવામાં આવે કર્મ પછી એ તમારે ખાસ યાદ રાખવું કે જ્યાં છે ત્યાં ને ત્યાં રાખવાના. એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય. તો આપણને ખ્યાલ છે સબ્જેક્ટ કોણ? રોનક. વિલ ડ્રો એટલે વિલ કે સેલ એ મોડલ ઓક્ઝિલરી પણ કહેવાય અને અહીંયા સાદા ભવિષ્યકાળમાં હેલ્પિંગ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. સેલ વિલ સાથે ક્રિયાપદનું કેવું રૂપ હોય એક્ટિવ વોઇસમાં? તો કે V1 મૂળ રૂપ, રૂટ ફોર્મ આપણે જેને કહીએ ક્રિયાપદનું મૂળ રૂપ. પછી કર્મ ઓબ્જેક્ટ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ. પછી અધર વર્ડ ટુમોરો. તો આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. કર્તાનું મહત્વ આપ્યું. કર્તા વાક્યની શરૂઆતમાં છે રોનક, ક્રિયાપદ પછી કર્મ છે શું દોરશે આ પિક્ચર. હવે આ જે વાક્ય છે ને પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ એટલે કર્મની વાક્ય રચના કે જેમાં કર્મને મહત્વ આપવામાં આવે. કર્મ આગળ જ હોય, ક્રિયાપદ પછી કર્તા મૂકવામાં આવે એટલે કર્તાને ગૌણ બતાવી દઈએ અને કર્મને મહત્વ આપવામાં આવે એટલે કે કર્મ વાક્યની શરૂઆતમાં લેવામાં આવે અને પેસિવ વોઇસના નિયમો પ્રમાણે વાક્ય બનાવીએ એટલે કર્મની વાક્ય રચના બને. એક્ટિવમાંથી પેસિવ વોઇસ જ્યારે તમે કરો 8 કાળનું પેસિવ વોઇસ થાય છે. સાદા 3 કાળ, 2 ચાલુ કાળ, ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ અને 3 પૂર્ણ કાળ. પરફેક્ટ ટેન્સીસ પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આ 8 કાળનું પેસિવ વોઇસ થાય છે. તો આપણે આ પાર્ટ 3 ની અંદર બરાબર અત્યારે આપણે છીએ એની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝ બધા કેન કુડ મે માઇટ એ બધાનું પેસિવ વોઇસ કેમ કરવું તેની આપણે અહીંયા માહિતી મેળવવાની છે. તો પેસિવ વોઇસ જ્યારે કરવો ત્યારે 7 નિયમ યાદ રાખવા પડે. માત્ર 4 નિયમ નહીં કે ચાલો કર્મ આગળ મૂકી દો વાક્યની શરૂઆતમાં, પછી કાળને અનુરૂપ ટુ બીના રૂપ, પછી V3 કર્તાને કર્મના સ્થાને આગળ બાય. આ 4 નિયમ માત્ર નથી યાદ રાખવાના, પણ વાક્ય તમારું એક્ઝામની અંદર 1 માર્ક ન કપાય એના માટે પણ ધ્યાન રાખવું પડે. તો એના માટે શું કરવું પડે? 7 નિયમ યાદ રાખવા પડે. પેલો નિયમ કયો? જ્યારે એક્ટિવ વોઇસના વાક્ય તમને આપવામાં આવે ત્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરો ત્યારે પેલો નિયમ ખાસ યાદ રાખો, કાળ ઓળખો ખાસ. તો વિલ પ્લસ V1 એટલે ખબર પડે હા સાદો ભવિષ્યકાળ છે. કે શુડ પ્લસ V1 હોય કે કેન પ્લસ V1 હોય કે કુડ પ્લસ V1 હોય કે મે પ્લસ V1 હોય કે માઇટ પ્લસ V1 હોય, મસ્ટ પ્લસ V1 હોય, વુડ પ્લસ V1 હોય. તો મોડલ ઓક્ઝિલરીઝ બધા સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ. બરાબર, તો એ બધા વાક્યનું પેસિવ વોઇસ આ રીતે જ થશે. બી ઉમેરવું પડે. શું ઉમેરવું પડે? બી. સેલ અને વિલ સાથે આપણે બી ઉમેરશું જે ટુ બીના રૂપ તરીકે પણ કામ કરે. આ યાદ રાખવાનું. ટુ બીના રૂપ ભવિષ્યના કોઈ પૂછે તો સેલ વિલ અને વિલ. સેલ વિલ માત્ર નહીં આવે પણ સેલ બી કે વિલ બી. કરતા આઈ કે વી હોય તો સેલ બી. બાકી બધે જ કોઈ પણ કરતા હોય વિલ બી મૂકવામાં આવે છે. તો પેલો નિયમ કાળ ઓળખવાનો. તો કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ. બીજો નિયમ કર્મ શોધવાનો. તો કર્મ શું છે આપણે ખ્યાલ છે? ક્રિયાપદ પછી વસ્તુવાચક નામ છે, વ્યક્તિવાચક નામ પણ હોઈ શકે. હી વિલ મીટ માય ફાધર. તે મારા પપ્પાને મળશે.
તો કોને મળશે? મારા પપ્પાને. તો કર્મ તરીકે માય ફાધર ક્રિયાપદ પછી આપી શકે. કોણ મળશે? તે. એ વાક્યની શરૂઆતમાં હોય તો એક્ટિવ વોઇસ. તો કર્મ બે પ્રકારના છે, વ્યક્તિવાચક કે વસ્તુવાચક. તો તમારે ખાસ ઓળખવાનું કયું કર્મ આપ્યું છે. બે કર્મ આપવામાં આવે તો કોઈ પણ એક આગળ લઈ શકાય, બેમાંથી કોઈ પણ. બાકીનું જ્યાં છે ત્યાં ને ત્યાં પછી કર્તાને પાછળ આપણે મૂકવું પડે. કર્મ બનાવી આગળ બાય. તે આગળ આપણે એક્ઝામ્પલ સાથે જોઈ લેશું. બે કર્મ આપવામાં આવે ત્યારે પણ શું કરવું. આ નિયમ પ્રમાણે ચાલી. પેલો કાર્ડ ઓળખો, બીજું કર્મ શોધો. તો આપણે ખ્યાલ છે શું દોરે છે, શુંથી પ્રશ્ન પૂછે એટલે કર્મ મળે છે, વસ્તુવાચક. એ કર્મ શોધી લીધું. ત્રીજો નિયમ, કર્મને આગળ મૂકો. તો કર્મ આપણે આગળ લખી નાખ્યું. નામ આવી રીતે આપે તો જેમ છે એમ. પણ વ્યક્તિવાચક જ્યારે સર્વનામ તરીકે કર્મ વિભક્તિ આપવામાં આવે, હિમ તો હી કરવું પડે. ક્રિયાપદ પછી હિમ આપે તો, હર આપે તો સી કરવું પડે. હર એકલું હોવું જોઈએ. હર બ્રધર આપે તો જેમ છે એમ આગળ આવી શકે. બરાબર. પાછળ કોમન નામ છે એટલે કોમન કે પ્રોપર નામ હોય તો જેમ છે એમ આગળ આવે. પણ કર્મ વિભક્તિ હોય તો આગળ નિયમમાં જોશું. મી નું આઈ, અસનું વી, યુનું યુ, હિમનું હી, હરનું સી, ઈટનું ઈટ, ધેમનું ધે, એવું કરવું પડે. બાકી કોઈ જગ્યાએ જરૂર નથી. બાકી કોમન કે પ્રોપર નાઉન દેખાય તમને તો જેમ છે આગળ લેવામાં આવે છે. તો ત્રીજો નિયમ, કર્મને વાક્યની શરૂઆતમાં લેવો. ચોથો નિયમ, કાળને અનુરૂપ ટુ બીના રૂપ. તો સાદા વર્તમાનમાં આપણે પાર્ટ 1માં જોયું હતું કે એમિઝાર મૂકતા કર્મ આગળ લીધા હોય એ પ્રમાણે. સાદા ભૂતકાળમાં આપણે જોયું વોઝ અથવા વર આગળ કર્મ હોય એના આધારે મૂકતા ટુ બીના રૂપ તરીકે. અહીંયા સાદો ભવિષ્યકાળ છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આપણે શું યાદ રાખવાનું છે? સેલ કે વિલ મૂકીને બી પણ લખવું પડશે. ટુ બીના રૂપ શું છે? સેલ બી કે વિલ બી, ભવિષ્યકાળના. આ યાદ રાખવું. ટુ બીના રૂપ મૂક્યા. ચોથો નિયમ કે ટુ બીના રૂપ મૂકવા. પાંચમો નિયમ, ઉપર જે મેઇન વર્બ હોય જે તે કાળનું એનું V3 હોવું જોઈએ. પેસિવ વોઇસ હકાર વાક્ય હોય, નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય. 8 કાળનું પેસિવ વોઇસ કરો ત્યારે V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ પણ કહીએ છીએ, તે આવડતું હોવું જોઈએ. તો ડ્રોનું V3 ડ્રો ન. બરાબર. પાંચમો નિયમ. છઠ્ઠો નિયમ, કર્તાને કર્મના સ્થાને મૂકી આગળ બાય લખો. પણ કર્તા વિભક્તિ હોય તો શું કરવું પડે? કર્મ વિભક્તિમાં ફેરવવું પડે. હી આપેલું હોત બાય હિમ થાત, હર હોત તો બાય સી થાત, સી હોત તો બાય હર થાત, ઈટ હોય તો બાય ઈટ થાત, ધે હોત તો બાય ધેમ થાય. કર્તા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિમાં ફેરવવાનું. અહીંયા પણ ધ્યાન રાખવાનું. કર્મ હોય તો આગળ લઈ આવો તો કર્તા વિભક્તિમાં ફેરવવાનું. કર્મ વિભક્તિ આપે ત્યારે આગળ કર્તા વિભક્તિ આપે, કર્મના સ્થાને તમે મૂકો છો, આગળ બાય લખો છો તો કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિ કરવું પડે. પણ આવી રીતે પ્રોપર નાઉન આપવામાં આવે કે કોમન નાઉન આપવામાં આવે તો જેમ છે એમ જ રાખવું પડે. રોનકનું બાય રોનક. ટુમોરો અન્ય શબ્દ વાક્યના છેડે. તો આ ગુજરાતીમાં પેસિવ વોઇસનું વાક્ય આ રીતે બોલાય છે. કર્મને મહત્વ આપ્યું એટલે સ્વાભાવિક છે ઇંગ્લિશમાં કર્મ આગળ લીધો તો ગુજરાતીમાં પણ આગળ બોલવું પડે. એક પિક્ચર રોનક દ્વારા, શું બોલી? રોનક દ્વારા, બાય એટલે દ્વારા. એક પિક્ચર રોનક દ્વારા આવતીકાલે દોરવામાં આવશે. તો પેસિવ વોઇસનું વાક્ય આ રીતે બોલાય છે. એક્ટિવ વોઇસમાં કઈ રીતે બોલતા? રોનક વાક્યની શરૂઆતમાં બોલતા, કર્તાને પહેલા બોલતા ગુજરાતી અને ઇંગ્લિશમાં. રોનક એક પિક્ચર આવતીકાલે દોરશે. અને પેસિવ વોઇસમાં શું પડી? દોરવામાં આવશે. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ખાસ આ નિયમ ફોલો કરવાના 7 જે મેં આગળ લખેલા છે એ પાકા કરવા. આ 7 નિયમ છે જે આગળ વાત કરી પ્રમાણે 7 નિયમ ફોલો કરો તો ક્યારે પણ ભૂલ પડશે નહીં. જે આગળ મેં સમજાવ્યા 7 નિયમ અહીંયા રાઇટ ડાઉન કરેલા જ છે, લખેલા જ છે. તો ખાસ આ 7 નિયમ પાકા કરી લેવાના. અને એમાં 7 નિયમો આવડતા હશે તો કોઈ દિવસ ભૂલ પડે નહીં. હવે આગળ આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ. 7 નિયમો ફોલો કરીને હકાર વાક્યો, નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, વુ વાળા અને અધર WH, વુ સિવાયના કે જેમાં કર્તા આપેલો હોય એવા. હવે વાક્ય રચના આપણી એક્ટિવ વોઇસની છે, અફર્મેટિવની, હકાર વાક્યની. શું છે જુઓ. એક્ટિવ વોઇસ સબ્જેક્ટ, સેલ કે વિલ કે મોડલ્સ કોઈ પણ હોય. નીચે મેં લખેલા છે જુઓ. સિમ્પલ મોડલ્સ કયા કયા છે? સેલ વિલ પણ મોડલ ઓક્ઝિલરીઝ ગણાય. સિમ્પલ કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ આ સિમ્પલ મોડલ્સ કહેવાય. પરફેક્ટ મોડલ્સ કોને કહેવાય? તો કે પાછળ શુડ હેવ, વુડ હેવ, કુડ હેવ આપેલું હશે. એ આપણે આગળ જોશું. આગળના પાર્ટ જે આપણે 5 નંબરનો આવશે એની અંદર જોશું કે પરફેક્ટ ટેન્સીસની સાથે આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ પણ લઈ લઈશું. તો અહીંયા બી ન ચાલે. બરાબર. અહીંયા આપણે સિમ્પલ મોડલ્સ છે એની સાથે એવું નથી પાછળ. એટલે સિમ્પલ મોડલ્સ બધા છે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ,
અને સિમ્પલ મોડલ્સ જ્યારે તમને આપવામાં આવે ત્યાર પછી બી લખવું પડે, એ ખાસ યાદ રાખવાનું. બાકી જે ક્રિયાપદ હોય એનું V3 તો કરશું જ, V1 નું શું કરશું? V3. તો સબ્જેક્ટ એક્ટિવ વોઇસની વાક્ય રચના શું કહે છે? સબ્જેક્ટ શેલ વિલ કે કોઈ પણ મોડલ્સ હોય આગળ નીચે આપેલા છે એ પ્રમાણે શેલ વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. પછી V1 હોય એક્ટિવ વોઇસના વાક્યોમાં સિમ્પલ મોડલ્સ આપે ત્યારે કે સાદા ભવિષ્યકાળમાં આપણને ખ્યાલ છે. પછી કર્મનું સ્થાન આપણને ખ્યાલ છે, કોઈ પણ કાળની અંદર ક્રિયાપદ પછી જ હોય ઓબ્જેક્ટનું સ્થાન, પછી અધરવર્ડ હોય અન્ય શબ્દો. તો જ્યારે પેસિવ વોઇસ કરો ત્યારે આગળ પણ આપણે જોયો પાર્ટ 1, પાર્ટ 2. તો એ જ રીતે નિયમ ફોલો કરશું કે ઓબ્જેક્ટ જ પહેલાં લેશું. પેસિવ વોઇસનો આપણે ટોપિક ચાલે છે બધા, એટલે તો ઓબ્જેક્ટ આગળ સેલ વિલ કે મોડલ્સ કોઈ પણ તમને આપે નીચે છે એ પ્રમાણે પેજમાં લખી નાખવાના. પછી બી, એટલે બી ખાસ યાદ રાખવું પડે. પછી જે ઉપર V1 આપ્યું એનું V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ આવડતું હોવું જોઈએ. જે મારો એક ટોપિક છે એક્સપ્લેનેશન ઓફ વર્બ્સ, ક્રિયાપદોની સમજૂતી, ક્રિયાપદોનું વર્ણન. એની અંદર બધા વર્બ્સ મેં આપેલા છે. ઇરેગ્યુલર અનિયમિત ક્રિયાપદો તમને આવડતા હોવા જોઈએ. બધા કાળની અંદર આપણને જરૂર પડે છે. અને સાથે સાથે એમાં એ પણ સમજાવેલું છે કે V1 તમને જો આવડતું હોય તો અનિયમિત ક્રિયાપદો સિવાયના નિયમિત ક્રિયાપદો હોય તો V2 અને V3 ઈડી લગાડીને કેમ બનાવવા એના નિયમો પણ મેં સમજાવેલા છે ટોપિકની અંદર. પછી V4 ક્રિયાપદનું ING વાળું રૂપ, જે આપણે ચાલુ કાળમાં જરૂર પડે છે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર, એમાં આપણને જરૂર પડે છે. તો એ ટોપિક ખાસ જોઈ લેજો. વર્બ્સની ઇન્ફોર્મેશન બધી આપેલી છે. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. હવે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. અને જે લોકોએ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી લેજો. જેમાં તમને બધા વિડીયો આગળ જે ભણાવેલા છે એ પણ જોવા મળશે. અને નવા વિડીયો જે આગળ હું મૂકીશ ગ્રામરના, એ પણ આગળ તમને જોવા મળશે. સાથે સાથે ટેક્સ્ટબુકના ધોરણ 10 અને 12માં કામ આવે એવા બધા ટોપિક મૂકવામાં આવશે. આઈ શેલ પ્લે, પેલું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આઈ શેલ પ્લે મોબાઈલ ગેમ્સ એટ નાઇટ, હું રાત્રે મોબાઈલની ગેમો રમીશ. તો મોબાઈલ ગેમ્સ આપેલું છે, ગેમો નથી, બરાબર. પણ આ જો કે મોડલ ઓક્ઝિલરીઝ જ્યારે તમને આપવામાં આવે ત્યારે એક વચન હોય કે બહુવચન, એને કોઈ નિયમ લાગુ પડતા નથી. જેમ ટુ બીમાં આપણને યાદ હોવું જોઈએ કે એક વચન નામ છે તો ટુ બીનું રૂપ મૂકવાનું આવે તો ઇઝ જ આવે, બહુવચન નામ છે તો આર જ આવે. ભૂતકાળમાં વોઝ અને વર યાદ રાખવું પડતું, પણ આમાં તો એ કંઈ જોવાનું થતું નથી. માત્ર આઈ અને વી ગ્રામેટિકલી સેલ લખવું પડે, બાકી બધે વિલ જ. અને પેસિવ વોઇસ કરો ત્યારે પાછળ બી લખવું પડે. તો આપણે નિયમો ફોલો કરી. કાળ ઓળખો આપણને ખ્યાલ છે, સિમ્પલ મોડલ્સ છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. તો કાળ તો આપણને ખ્યાલ આવી ગયો. એમાં શું આપણે કરવાનું? પેલું બીજા નિયમ પ્રમાણે કાર્ડ ઓળખી લીધે પછી બીજો નિયમ આપણો કયો છે? તો કે પેલો નિયમ છે કાર્ડ ઓળખો. બીજો નિયમ કર્મ શોધો. તો કર્મ આપણે ખ્યાલ છે મોબાઈલ ગેમ્સ, શું રમે છે? મોબાઈલ ગેમ. ત્રીજો નિયમ, આ જે કર્મ છે ને વાક્યની શરૂઆતમાં લ્યો. તો આપણે લખી નાખ્યું નામ છે એટલે જેમ છે એમ કોમન કે પ્રોપર નાઉન હોય ત્યારે. તો મોબાઈલ ગેમ્સ ત્રીજો નિયમ, કર્મ આગળ મૂકી દીધું. ચોથો નિયમ કાર્ડને અનુરૂપ ટુ બીના રૂપ. તો વિલ બી અને સેલ બી નો લખતા, ખાસ યાદ રાખવું. વિલ બી, આઈ અને વી દેખાય તમને આગળ. કર્મ અસ આપ્યું હોય તો આપણે વી આગળ લઈ કર્મ તરીકે. મી કર્મ તરીકે આપ્યું હોય તો આપણે આગળ આઈ લઈ. તો તમે સેલ બી લખી શકો અને વિલ બી પણ લખી શકો. પણ બાકી બધી જગ્યાએ વિલ બી જ લખવું પડે. બરાબર. યુ, હી, સી, ઇટ, ધે એક વચન નામ હોય કે બહુવચન નામ હોય, વિલ બી યાદ રાખવાનું. પેસિવ વોઇસમાં વિલ બી ટુ બીનું રૂપ એડ કર્યું. પછી પાંચમો નિયમ જે છે ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો પ્લેનું V3 શું થાય? પ્લેડ. રેગ્યુલર વર્બ છે, નિયમિત ક્રિયાપદ છે. પછી કર્તાને કર્મ બનાવી આગળ બાય. તો બાય લખવાનું ખાસ. આઈ નો શું કર્યું? બાય મી. માત્ર મી નહીં, ઘણા લોકો બાય લખતા ભૂલી જાય છે. બાય એટલે અહીંયા શું થાય છે ગુજરાતીમાં આપણને ખ્યાલ છે દ્વારા, મારા દ્વારા. તો બાય મી પ્રિપોઝિશન ગુજરાતીમાં પાછળ બોલી પણ ઇંગ્લિશમાં આગળ આવે છે. પછી અધરવર્ડ વાક્યના છેડે. એટ નાઇટ સમય સ્થળ બતાવતા શબ્દો કે અન્ય શબ્દો કોઈ હોય, કીવર્ડ હોય તો વાક્યના છેડે. કર્મ સિવાયના કોઈ પણ શબ્દો. એટલે આ રીતે આપણે 7 નિયમો ફોલો કરવાના, તો ક્યારે ભૂલ પડશે નહીં. હવે બીજું સેન્ટેન્સ જોઈ લઈએ. દે વિલ યુઝ યોર ન્યૂ કાર. તેઓ તમારી નવી કારનો ઉપયોગ કરશે. તો આપણને ખ્યાલ છે સાદો ભવિષ્યકાળ. કર્મ પણ ખ્યાલ છે, ક્રિયાપદ પછી આપેલું છે એ આગળ લઈ લીધું. વિલ બી લખ્યું, યુઝનું V3 યુઝડ કર્યું, કર્તાને કર્મના સ્થાને જવા દીધું, આગળ બાય. તો ધ્યેય છે એટલે બાય ધેમ કર્યું, બરાબર. કર્તા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિ, પાછળ કર્મ વિભક્તિ આપે ને આગળ લેવાનું થાય તો કર્તા વિભક્તિમાં ફેરવવું પડે. આ ખાસ યાદ રાખવાનું. પણ પ્રોપર નાઉન કે કોમન નાઉન હોય ઉપર
આપણે સ્ટુડન્ટ્સ આપેલું હોત તો બાય સ્ટુડન્ટ્સ કોમન નાઉન છે, જેમ છે એમ આવે કે પ્રોપર કોઈ વ્યક્તિના નામ હોય તો જેમ છે એમ રહીએ, આગળ હોય કે પાછળ હોય, એટલે કે કર્તા તરીકે હોય કે કર્મ તરીકે હોય, જેમ છે એમ રહીએ. દર્શન પ્રોપર નાઉન આવ્યું. દર્શન વિલ ફિનિશ, દર્શન પૂરું કરશે. શું પૂરું કરશે? હિઝ હોમવર્ક, તેનું કામ. ઇન 2 days, 2 દિવસમાં. અન્ય શબ્દો. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, દર્શન વિશેની જ કંઈક પાછળ વાત છે સંબંધ વિભક્તિમાં. દર્શન માટે જ હિસ વપરાણું છે. દર્શન તેનું હોમવર્ક 2 દિવસમાં પૂરું કરી લેશે. તો આ એક બાબત ઉપર ધ્યાન આપવાનું છે. આગળ જે વ્યક્તિ છે એની જ જો પાછળ સંબંધ વિભક્તિ આપવામાં આવે તો જે વ્યક્તિનું નામ આગળ હોય, કોમન કે પ્રોપર નાઉન, એનું નામ લખવું પડે. હિસ હોમવર્ક એમ તમે આગળ લખી ન શકો. જ્યારે એકને એક વાક્યમાં આગળ વ્યક્તિનું નામ હોય, એના વિશેની જ કંઈક વાત થતી હોય ને સંબંધ વિભક્તિ હોય તો યાદ રાખવાનું છે કે તમારે હિસ હોમવર્કનું શું કરવું પડે. અહીંયા વ્યક્તિનું નામ છે તો હિસની જગ્યાએ આપણે વાક્યમાં કર્તા તરીકે જે વ્યક્તિ હોય એનું એપોસ્ટ્રોફી એસ કરવું પડે. સંબંધ વિભક્તિને બદલે વ્યક્તિનું નામ લખી એપોસ્ટ્રોફી એસ યાદ રાખવાનું. દર્શન્સ હોમવર્ક, શું યાદ રાખવાનું? દર્શન્સ હોમવર્ક. લેડીઝનું નામ હોય તો પાછળ હર હોમવર્ક આપ્યું હોય, બરાબર? તો તમારે જે લેડી વ્યક્તિનું નામ હોય એનું નામ લખી એપોસ્ટ્રોફી એસ કરવું પડે. સ્ટુડન્ટ્સ એવું કોઈ કોમન નાઉન આપે તો પાછળ ધેર હોમવર્ક એવું આપેલું હોય, બરાબર? તો અહીંયા સ્ટુડન્ટ્સ હોમવર્ક એવું કરવું પડે. તો ખાસ યાદ રાખવાનું, એકને એક વ્યક્તિ આગળ છે એની જ પાછળ સંબંધ વિભક્તિ દર્શાવી છે તોની વાત છે. તો એ આપણે વ્યક્તિનું જે ઉપર આગળ નામ હોય એ નામ લખી એપોસ્ટ્રોફી એસ કરવાનું. હિસ હર ધેર એવું કંઈ કરવાનું નહીં. તો દર્શન્સ હોમવર્ક એટલે પેસિવ વોઇસ આગળ લેવાનું છે, કરવાનું છે આપણે. તો કર્મ આગળ આવી ગયું. શું? તો કે હોમવર્ક. શું કરશે? તેનું હોમવર્ક પૂરું કરશે. તો હોમવર્ક આગળ આવી ગયું. આગળ સંબંધ વિભક્તિ છે એની બદલે નામ, પછી એપોસ્ટ્રોફી એસ કરવું પડે. વિલ બી ટુ બીનું રૂપ ભવિષ્યકાળનું. ફિનિશનું વિતરી ફિનિશ્ડ. પછી આપણને ખ્યાલ છે દર્શન નામ તો આગળ આવી જ ગયું. જેમ ઉપર આપણે દર્શન છે તો હિસ હોમવર્ક કરી, તેનું હોમવર્ક. પાછું દર્શન હોમવર્ક એવું ન કરી, દર્શન આગળ દર્શનનું નામ હતું ઉપર એટલે હિસ હોમવર્ક કર્યું. સંબંધ વિભક્તિ એમાં આમાં યાદ રાખવાનું, દર્શન છે તો બાય દર્શન એવું નથી કરવાનું. ઉપરના બધા વાક્યોમાં આપણે જોયું હતું કર્તાની વાત હોય ને પાછળ કંઈક કર્મ અલગ હોય તો બાય દર્શન કરવું પડે. પણ અહીંયા આપણે દર્શન છે તો બાય હિમ કરવું પડે. શા માટે બાય હિમ કર્યું? આગળ દર્શનનો ઉલ્લેખ થઈ ગયો, નામ ખબર છે કે દર્શનની વાત છે હોમવર્કની, આગળ દર્શન નામ વાક્યમાં આવી ગયું. તો આવી રીતે જ્યારે બને ત્યારે તમારે દર્શનનું બાય એટલે કે વ્યક્તિ પુરુષ હોય તો બાય હિમ કરવું પડે. વ્યક્તિ એક નામ સ્ત્રીનું હોય તો બાય હર કરવું પડે. વ્યક્તિ બહુવચન હોય તો બાય ધેમ કરવું પડે. આ 3 બાબત ખાસ યાદ રાખવાની, બરાબર? ઈટ કર્મ તરીકે હોય તો બાય ઈટ કરવું પડે, વસ્તુવાચક નામ. પણ એવું બનતું નથી કારણ કે પેસિવ વોઇસનું વાક્ય હોય તો કર્મ પાછળ જ હોય. ઈટનું બાય ઈટ આપેલું હોય તો આગળ આપણે ઈટ લીધું જ હોય. પણ 3 ખાસ યાદ રાખવાનું, વ્યક્તિનું નામ એક વચન છે, પુરુષ છે તો બાય હિમ. લેડીઝનું નામ એક છે તો બાય હર. બહુવચન નામ છે, દર્શન એન્ડ રાહુલ એવું કીધું હોય તો બાય ધેમ. આ 3 બાબત ખાસ યાદ રાખવાની થશે. શા માટે? તો આગળ દર્શન નામ આવી ગયું હોય છે એટલા માટે. અધરવર્ડ વાક્યના છેડે ઇન 2 days, 2 દિવસમાં. વી શુડ ઓબે ટ્રાફિક રૂલ્સ. આ મોડલ ઓક્ઝિલરી આવ્યું. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. તો આપણે જો શેનું પાલન કરવું જોઈએ? વસ્તુવાચક નામ છે એ આગળ આવી ગયું ટ્રાફિક રૂલ્સ. શુડનું શુડ આપણે સેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ એ બધા મોડલ ઓક્ઝિલરીઝ છે. સાથે V1 હોય એક્ટિવ વોઇસમાં. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે આ બધા, બરાબર? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી નથી, નહીંતર હેવ આપે તો આપણે બીન કરવું પડશે, જે આપણે આગળ જોશું. નેક્સ્ટ 5મા નંબરનો જે આપણે પરફેક્ટ ટેન્સીસનું પેસિવ વોઇસ કરશું એમાં આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ બધા લઈ લેશું. અહીં શુડ બી યાદ રાખવાનો છે, બી ઉમેરવાનું. પછી V1 નું V3, ઓબેનું V3 ઓબેડ. કર્તાને કર્મ બનાવે આગળ બાય તો વીનું બાય અસ. સ્ટુડન્ટ્સ કેન આન્સર. વિદ્યાર્થીઓ જવાબ આપી શકે છે. યોર ક્વેશ્ચન્સ, તમારા પ્રશ્નોના. બરાબર? સ્ટુડન્ટ્સ અલગ છે અને યોર ક્વેશ્ચન્સ એ કર્મ પણ અલગ છે. સ્ટુડન્ટ્સની અહીં કંઈ વાત નથી. તમારા પ્રશ્નોના ક્વેશ્ચનના જે આન્સર છે એ આપી શકે છે. તો શું આપી શકે છે અને કોણ આપી શકે છે? તો કરતા તો આપણને ખ્યાલ છે આગળ છે જ એક્ટિવ વોઇસમાં, એને પાછળ જવા દેશું. કર્મના સ્થાને આગળ બાય મૂકીને કર્મ પાછળ છે તો આગળ લઈ લ્યો. કાર્ડ ખબર પડી ગઈ કે મોડલ ઓક્ઝિલરીઝ છે જે સ્વતંત્ર છે, બરાબર? જેને સિમ્પલ ફ્યુચર ટેન્સના નિયમો લાગુ પડે એટલે કે બી ઉમેરવું પડે. યોર ક્વેશ્ચન્સ આગળ કેન બી, આન્સરનું V3 આન્સર્ડ, સ્ટુડન્ટ્સનું બાય સ્ટુડન્ટ્સ કોમન નાઉન છે. ધે હોત તો બાય ધેમ થત, સ્વાભાવિક છે. તો હકાર વાક્યો બી મૂકીને આપણે V3 કર્યું, બરાબર? બાકી કર્તાને કર્મના સ્થાને આગળ બાય, કર્મોને કર્તાના સ્થાને લેવું
પડે. કર્મ વિભક્તિ હોય તો કર્તા વિભક્તિમાં ફેરવવું પડે. બાકી નામ હોય તો જેમ છે એમ પ્રોપર કે કોમન. આ ખાસ બાબત યાદ રાખવાની છે. હવે પેસિવ વોઇસ આપણે નેગેટિવમાં જોઈ લઈએ. નકાર વાક્ય. તો નેગેટિવ સેન્ટેન્સ કોઈ પણ હોય, કોઈ પણ કાર્ડ હોય, એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, 8 કાર્ડમાં યાદ રાખવાનું કે નોટનું સ્થાન ત્રીજું તમને આપવામાં આવશે જ, જે તમારે ત્રીજા સ્થાને જાળવી જ રાખવાનું છે. પછી આપણે બી લખવાનું. જ્યારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ કે મોડલ ઓક્ઝિલરીઝ આપવામાં આવે ત્યારે આપણે શું યાદ રાખવાનું? ઉપર નોટ હોય ત્યાં આપણે નોટ રાખવાનું, પછી બી લખીને V3 કરવાનું. આટલી બાબત ખાલી યાદ રાખવાની છે. અફર્મેટિવ આવડે તો નેગેટિવ સહેલું છે. આઈ શેલ નોટ પ્લે મોબાઈલ ગેમ્સ એટ નાઇટ. હું રાત્રે મોબાઈલ ગેમ રમીશ નહીં. તો ગુજરાતીમાં પેસિવ વોઇસમાં કઈ રીતે બોલશું આપણે? મોબાઈલ ગેમ મારા દ્વારા રાતે રમાશે નહીં કે રમવામાં આવશે નહીં. તો જુઓ આગળ નિયમો છે એ જ પ્રમાણે ફોલો કર્યા. કાર્ડ તો ખ્યાલ આવી ગયો, પણ નેગેટિવ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. બીજો કર્મ શોધવાનો, તો આપણને ખ્યાલ છે મોબાઈલ ગેમ્સ કર્મ છે. ત્રીજો નિયમ કર્મને આગળ લ્યો તો મોબાઈલ ગેમ્સ આગળ લઈ લીધું. ચોથો નિયમ કાળને અનુરૂપ ટુ બીને અનુરૂપ વિલ બી લખવાના છે, પણ નકાર છે એટલે વિલ બી નોટ નથી લખવાનું. અહીંયા ખાસ યાદ રાખવાનું, નોટનું સ્થાન ત્રીજું જાળવવા માટે વિલ નોટ બી આપણે કર્યું. બરાબર, આ ખાસ યાદ રાખવાનું, વિલ નોટ બી. પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ પ્લેનું V3 પ્લેડ. કર્તાને કર્મ બનાવી આગળ બાય, તો આઈનું બાય મી એટ નાઇટ. બધે જોવો હવે માત્ર ને માત્ર બ્લેક કલરમાં જે અંડરલાઇન છે એ બીજું સેન્ટેન્સ જુઓ. યોર ન્યુ કાર તો આગળ આવી ગઈ. આપણે વિલ બી નોટ એવું નથી લખ્યું, વિલ નોટ બી એટલે નોટનું સ્થાન ત્રીજું જળવાઈ ગયું. એક્ટિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાં દે પહેલું સ્થાન, વિલ બીજું સ્થાન, નોટ ત્રીજું સ્થાન, પછી V1 હતું એક્ટિવ વોઇસમાં. પછી બીજા સેન્ટેન્સની અંદર પેસિવ વોઇસમાં જુઓ, તેની જગ્યાએ કર્મ આગળ આવી ગયું ઓબ્જેક્ટ યોર ન્યુ કાર. પછી વિલ બીજું સ્થાન, નોટ ત્રીજું સ્થાન, પછી બી લખીને V3 યુઝનું V3 યુઝડ, કર્તાને કર્મ બનાવી આગળ બાય. તો બધે આ રીતે છે. મોડલ ઓક્ઝિલરી છે. ચોથું સેન્ટેન્સ વી શુડ નોટ ઓબે ટ્રાફિક રૂલ્સ. તો ટ્રાફિક રૂલ્સ આગળ કર્તાના સ્થાને કર્મ લઈ લીધું. પેસિવ વોઇસમાં આપણે છીએ એટલે શુડનું શુડ, નોટ ત્રીજા સ્થાને લખી નાખ્યું. એક્ટિવ હોય કે પેસિવ વોઇસ, નોટ ત્રીજું સ્થાન જાળવી રાખવાનું. પછી આપણે બી લખીને V3. બરાબર, કોઈ પણ મોડલ ઓક્ઝિલરી હોય કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સેલ વિલ પ્લસ V1 ની આગળ નોટ દેખાય તો શું કરવાનું? સેલ કે વિલ પછી નોટ પછી બી લખીને V3. મોડલ ઓક્ઝિલરીઝ નીચે છે એ મુજબ હોય સિમ્પલ્સ કોઈ પણ, કેન કોડ મે માઇટ વુડ શુડ. તો શું યાદ રાખવાનું? નોટ લખીને પછી બી. જે તમને નોટ દેખાય તો નોટ રાખવાનું. નેગેટિવ હોય તો નેગેટિવ વાક્ય રાખવું પડે. હવે આપણે ઇન્ટ્રોગેટિવ જોઈ લઈએ. પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ વાક્ય જ આગળ રાખશું. એના વિશેની માહિતી મેળવી લઈએ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે શું યાદ રાખવાનું છે કે વાક્ય ઇન્ટ્રોગેટિવ છે, પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્વર્ઝન ટાઈપ છે. તો જેમ છે એમ આગળ મોડલ ઓક્ઝિલરીઝ જે આપવામાં આવી આગળ રાખવું પડે. બરાબર, સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર થોડુંક ધ્યાન રાખવું પડે. સેલ અને વિલ ઉપર આઈ હશે તો આગળ સેલ આપેલું હશે, તો તમે આઈની જગ્યાએ કર્મ કંઈક મૂકશો તો અહીંયા શું આવી જશે? વિલ થઈ જશે. બાકી બધે વિલ રાખવાનું રહેશે. આઈ અને વી દેખાય તો પેસિવ વોઇસમાં સેલ, એક્ટિવ વોઇસમાં પણ સેલ આવે. આ યાદ રાખવાનું. પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ રાખવાનું. આની સેન્ટેન્સ પેટર્ન શું છે? સેવ કે વિલ મોડલ્સ એવું તમને આગળ દેખાશે. પ્લસ સબ્જેક્ટ હશે એક્ટિવ વોઇસમાં, પછી વર્બનું V1 દેખાશે, પ્લસ ઓબ્જેક્ટ ફરજિયાત આપવામાં આવશે, પછી અધર વર્ડ ક્વેશ્ચન માર્ક. હવે સેલ કે વિલ મોડલ્સ જે તમને આપી આગળ લેવાના, આગળ જ રાખવાના છે. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ મૂકી દો. V1 ની જગ્યાએ તમારે શું કરવાનું જુઓ, વાક્ય રચના બી લખીને પછી V3 પાસ્ટ પાર્ટિસિપલ. પછી ઓબ્જેક્ટ છે એની જગ્યાએ પેસિવ વોઇસમાં શું થાય? બાય લખીને સબ્જેક્ટ મૂકી દેવાનું, એટલે કે સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને જવા દેવાનું. કર્તા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિમાં ફેરવું પડે. નામ હોય પ્રોપર કે કોમન નામ તો જેમ જેમ રાખવા પડે. પછી અન્ય શબ્દો વાક્યના છેડે. વિલ યુ પ્લે મોબાઈલ ગેમ્સ એટ નાઇટ? તમે રાત્રે મોબાઈલ ગેમ રમશો? તો પેસિવ વોઇસમાં કઈ રીતે બોલી? મોબાઈલ ગેમો તમારા દ્વારા રાતે રમાશે કે રમવામાં આવશે? તો કર્મને મહત્વ આપશું પેસિવ વોઇસમાં. ગુજરાતી હોય ત્યારે પણ અને ઇંગ્લિશ હોય ત્યારે પણ કર્મને મહત્વ આપશું. તો વિલનું વિલ જ આગળ રાખ્યું. શા માટે સેલ ન કર્યું? પાછળ મી હોત તો આઈ આવત તો આપણે સેલ કરવું પડત, પણ એવું કંઈ છે નહીં. મોબાઈલ ગેમ્સની વાત છે તો વિલનું વિલ જ રહે. આઈ અને વી સાથે સેલ કરવું પડે. ઇન્ટ્રોગેટિવ છે તો ઇન્ટ્રોગેટિવ રાખ્યું, વિલની જગ્યાએ વિલ જ રાખ્યું. મોબાઈલ ગેમ્સ છે એટલા માટે. પછી ક્રિયાપદ V1 છે એક્ટિવ વોઇસમાં જુઓ, પ્લે. કર્તાને તો કર્મના સ્થાને જવા દેશું. પ્લેનું આપણે પ્લેડ V3 કર્યું, પણ આગળ બી લખતા ભૂલવાનું નથી. આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. કર્તાને ક્યાં લઈ જશું? કર્મના સ્થાને, પણ આગળ બાય લખીને બાય યુ. યુનું કર્મ યુદ્ધ થાય, કર્તા પણ યુદ્ધ થાય એટલે જેમ છે એમ આવે. અહીંયા ઘણા લોકો ભૂલથી યોર કરે. યોર તો સંબંધ વિભક્તિ છે,
યોર ફ્રેન્ડ્સ, વિલ યોર ફ્રેન્ડ્સ પ્લે, તમારા મિત્રો રમશે તો આવત. બાય યોર ફ્રેન્ડ્સ કોમન નાઉન છે પાછળ, તો જેમ છે એમ આવે. અધરવર્ડ વાક્યના છેડે. તો આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય પણ સહેલા જ છે. મોડલ ઓક્ઝિલરીમાં જોઈ લઈએ એક વાક્ય. શુડ વી ઓબે ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. તો શુડનું શુડ આગળ. મોડલ ઓક્ઝિલરીઝ કોઈ પણ હોય, કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, માઇટ, મસ્ટ કોઈ પણ આપે, જેમ છે એમ ઉપર આપે એ જ તમારે રાખવાનું છે. કરતા હોય એની જગ્યાએ કર્મ, ટ્રાફિક રૂલ્સ આવી ગયું. વીની જગ્યાએ V1 નું શું કર્યું, V3 પણ આગળ બી લખી નાખ્યું, બી ઓબેડ. કરતા ને કર્મના સ્થાને આગળ બાય. હવે આપણે જોઈ લઈએ વુ વાળા વાક્યો. વુ વિલ ફાઇન્ડ લોસ્ટ પર્સ, કોણ ખબર નથી, કરતા છે જ નહીં. કોણ શોધશે, શું શોધશે, તો કર્મ છે. લોસ્ટ પર્સ, ખોવાયેલું ગુમ થઈ ગયેલું પર્સ કોણ શોધશે. આવું જ્યારે વુ વાળું વાક્ય આપે, સિમ્પલ ફ્યુચર ટેન્સ કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ હોય, બરાબર, ત્યારે યાદ રાખવાનું વુનું આપણે બાય વુમ કરવાનું. આગળ પણ જોયું પાર્ટ 1 અને પાર્ટ 2, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. 8 કાર્ડમાં આપણે જોશું. શું યાદ રાખવાનું, વુ આપે ત્યારે કોના દ્વારા એમ બોલી પેસિવ વોઇસમાં, તો બાય વુમ કરવું પડે. આ યાદ જ રાખવાનું, વુ આપેલા બાય વુમ કોઈ પણ કાર્ડ હોય. પણ અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એટલે ટુ બીના રૂપ ક્યાં છે, વિલ બી, તો એને છૂટા પાડવા પડે. વિલ પછી કર્મ લેવાનું વચ્ચે જે તમને આપશે જ એક્ઝામની અંદર, લોસ્ટ પર્સ, પછી બી લખીને V3 ફાઇન્ડ નો V3 ફાઉન્ડ. એટલે આમાં ખાસ યાદ રાખવાનું, વુ પછી વાક્યના કાળ પ્રમાણે વર્બ અને હેલ્પિંગ વર્બ આપશે, પછી કર્મ આપશે. તો પેસિવ વોઇસની વાક્ય રચના ફોલો કરવાની, વુનું બાય વુમ, પછી સેલ કે વિલ, તમે જે કર્મ લ્યો એ પ્રમાણે. અસ હોત તો વી થાત તો સેલ આવત વિલની જગ્યાએ, મી હોત તો આઈ હોત તો સેલ આવત, પણ બાકી બધે વિલ, એટલે અહીંયા વિલ આવી ગયું. બાય વુમ વિલ લોસ્ટ પર્સ બી ફાઉન્ડ. આ બી લખતા ભૂલવા નથી, જે ક્રિયાપદ છે વિલ ફાઇન્ડ, હેલ્પિંગ વર્બ ક્યાં છે વિલ, તો આપણે વિલ બી કરી નાખ્યું, છૂટું પાડવું પડે, પાડ્યું નિયમ પ્રમાણે. પછી ફાઇન્ડનું V3 ફાઉન્ડ. તો પેસિવ વોઇસમાં યાદ રાખવાનું, વો વાળી વાક્ય રચનામાં કે ઇન્ટ્રોગેટિવમાં વો વાળું વાક્ય આપે ત્યારે બાય વુમ કરવું પડે. પછી મોડલ ઓક્ઝિલરી સેટ લઈ લઈ. પેસિવ વોઇસમાં પહેલું વાક્ય આપણે ગુજરાતીમાં બોલી લઈએ. ગુજરાતીમાં એક્ટિવ વોઇસ શું બોલી, કોણ તમારું ખોવાયેલું પર્સ શોધશે. અને ગુજરાતીમાં પેસિવ વોઇસ કઈ રીતે બોલાય, કોના દ્વારા ખોવાયેલું પર્સ શોધવામાં આવશે કે શોધાશે, કોના દ્વારા એમ બોલી, એટલે બાય વુમ બોલવું પડે. તો ખાસ યાદ રાખવાનું. મોડલ ઓક્ઝિલરીઝ ચોથું વાક્ય જોઈ લઈ. વુ માઇટ વિન ધ રેસ, કોણ રેસ જીતશે, શું જીતશે, શું જીતશે, રેસ ની વાત છે, કર્મ છે જ, તો વુનું બાય વુમ કર્યું. હેલ્પિંગ વર્બ ખાસ મૂકવાનું, તો કયું છે માઇટ. મોડલ ઓક્ઝિલરીઝ જે હેલ્પિંગ વર્બ તરીકે આપણે બોલીએ કામ કરે છે અહીંયા. માઇટનું માઇટ લખી નાખ્યું, કર્મ લખવાનું, પછી બી લખીને V3. તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કે મોડલ ઓક્ઝિલરીઝમાં યાદ રાખવાનું કે જેમ છે એમ તમે મોડલ ઓક્ઝિલરીઝ આવશે, પણ આગળ બી લખીને પછી V3 કરવાનું. કર્મ લખ્યા પછી બી લખીને V3 મૂકવામાં આવશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખો. હવે આપણે જોઈ લઈએ અધર WH. આ સાવ સેલા ઇન્ટ્રોગેટિવ આપણે જે આગળ જોયા એ જ રીતે, પણ આગળ જે ક્વેશ્ચન વર્ડ આપવામાં આવે જેમ છે એમ રાખવાનો, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. વુમાં આપણે બાય વુમ કરવું પડતું, એક યાદ રાખવું. પણ અહીંયા એવું કંઈ છે નહીં. કર્તા ને કર્મ બંને આપેલા હશે. કર્તા કર્તાની સ્થાને હશે એક્ટિવ વોઇસમાં, કર્મ કર્મની સ્થાને હશે. પણ પેસિવ વોઇસમાં શું કરવાનું, જે તે ક્વેશ્ચન વર્ડ મૂકી દેવાનો. કર્મ આપવામાં આવે તેવું વાક્ય પહેલા જોઈ લઈએ. વેન વિલ દે ડ્રો અ રંગોલી, તેઓ રંગોલી ક્યારે દોરશે. તો વેનનું વેન આગળ આવી ગયું, પછી ઇન્ટ્રોગેટિવની જેમ ફોલો કર્યું. વિલનું વિલ આગળ, પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ વાક્ય રાખવું પડે. કર્મ શું છે, કોણ દોરશે, તો એ કે ધે સબ્જેક્ટ છે. શું દોરશે, તો કે રંગોલી કર્મ છે. સ્વાભાવિક છે, પેસિવ વોઇસમાં છે, કર્તાના સ્થાને કર્મ મૂકી દીધું, રંગોલી. પછી મેં આગળ વાત કરી એ પ્રમાણે ટુ બી, તો વિલ બી છે ટુ બીના રૂપ, તો વિલ તો આગળ મૂકી દીધું છે. બી લખીને V3 કરવું પડે. વિલ બી બંને તમે આગળ લખો, વિલ બી રંગોલી, તો ખોટું પડે. તો જ્યારે વિલ બી તમે સાથે લખવાનું થાય તો કોઈ દી સાથે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં નહીં આવે. આ ખાસ યાદ રાખવાનું, બરાબર. વિલ રંગોલી બી ડ્રોન, તો ડ્રોનું ડ્રોન કરો છો, ઘણા લોકો બી લખતા ભૂલી જાય છે. તો પેસિવ વોઇસમાં યાદ રાખવાનું, WH ક્વેશ્ચન વર્ડ્સ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે વિલ બી છૂટા પાડવું પડે, નકાર હોય ત્યારે વિલ નોટ બી લખીને V3 લખવું પડે. બી લખતા ભૂલવાનું નથી, મેઇન વર્બની આગળ V3 ની આગળ. પછી કર્તા ને કર્મના સ્થાને જવા દીધું, ધેનું બાય ધેમ. તો બીજું વાક્ય પણ એવું જ છે, સેમ ટુ સેમ, પણ મોડલ ઓક્ઝિલરી છે. વાય કુડ રીના નોટ મેક ધ ગાર્લેન્ડ, રીના શા માટે હાર બનાવી શકી ન હતી. ગાર્લેન્ડ એટલે હાર,
બરાબર, ગળામાં પહેરવાનો. તો વાયનું વાય આગળ આવી ગયું, કુડનું કુડ આગળ આવી ગયું. મોડલ ઓક્ઝિલરી હોય તો જે છે એ રાખવા પડે, સ્વાભાવિક છે. રીના કરતા છે, કર્મ ગાર્લેન્ડ છે. શું બનાવી શકી ન હતી? ઇન્ટ્રો નેગેટિવ બે ભેગા છે તો આપણને નોટ તો નડતું જ નથી. જ્યાં છે અહીંયા રાખવાનું. ત્રીજા સ્થાને કોડ પહેલું સ્થાન, ગાર્લેન્ડ બીજું સ્થાન, નોટ ત્રીજું સ્થાન. પછી મેકનો આપણે મેડ કરી એની પહેલાં બી લખવું પડે, લખી નાખ્યું. અને કરતા કોણ છે? રીના, એને કર્મના સ્થાને જવા દીધું, બાય રીના. તો ઇન્ટ્રો નેગેટિવમાં પણ યાદ રાખવાનું, નોટનું સ્થાન જે છે જ્યાં છે ત્યાં જાળવી રાખવાનું. આ વાય સ્થાન નહીં ગણી લેવાનું કે હાલો વાય પહેલું સ્થાન, કોડ બીજું સ્થાન, એમ નહીં ગણવાનું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે યાદ રાખવાનું, કોડથી સ્ટાર્ટ કરવાનું, વિલથી સ્ટાર્ટ કરવાનું. ઇન્ટ્રોગેટિવમાં જે હેલ્પિંગ ગ્રુપ ત્યાંથી નોટનું સ્થાન ગણવાનું ચાલુ કરવાનું. બરાબર, કોડ રીના નોટ એક્ટિવ વોઇસમાં, કોડ ગાર્લેન્ડ પછી નોટ, ત્રીજું સ્થાન નોટ જાળવી રાખવાનું. પછી જે મેઇન વર્બ છે એનું V3 કરવું પડે, પણ એની પહેલાં બાય મૂકી દેવાનું. હવે એક છેલ્લું વાક્ય, ક્યારેક તમને કર્મ ન આપવામાં આવે એવું એક વાક્ય લઈ લઈએ કે વાક્યમાં કર્મ જ ન હોય, તેવું મોટા ભાગે ક્યારે બનશે? વોટવાળા વાક્યમાં. કર્મ ન આપે તો શું કરવું? કર્મ આપે તો પ્રશ્ન નથી, ઉપર છે એમ જ કરવાનું, પણ કર્મ ન આપે તો શું કરવું એવું વાક્ય જોઈ લઈએ. વોટ શુડ વી લર્ન ફ્રોમ ધેટ સ્ટોરી? ફ્રોમ ધેટ સ્ટોરી એ કર્મ નથી, અધર વર્ડ છે. આપણે એ વાર્તામાંથી, ધેટ એટલે એ વાર્તામાંથી શું શીખવું જોઈએ? બરાબર, શું? તો વોટનો વોટ, કર્મ તો કાંઈ છે જ નહીં. તો વોટ શુડ બી, તો ત્યારે મોડલ ઓક્ઝિલરીઝ હોય કે વિલ આપવામાં આવે ત્યારે વિલ બી કરવું. બરાબર, આ ખાસ યાદ રાખવાનું. સાદો ભવિષ્યકાળ હોય, વિલ ઉપર દેખાય તો વિલ બી કરવું. પેસિવ વોઇસમાં જ્યારે તમે ફેરવો કર્મ ન હોય ત્યારે ખાસ યાદ રાખવાનું. મોડલ ઓક્ઝિલરી હોય કુડ તો કુડ બી કરવું. ઉપર તમને વુડ દેખાય તો વુડ બી કરવું, બી મૂકી દેવું. પછી કર્તાને તો પાછળ લઈ જશું, વીને તો લર્નનું V3 લર્નટ, પછી કર્તાને કર્મના સ્થાને, વીનું બાય અસ. કર્મ હતું નહીં, વોટ આગળ છે, કર્મ તો છે જ નહીં, કંઈ શોધવાનું થતું નથી. કર્તાને કર્મ બનાવી આગળ બાય, વીનું બાય અસ. અધર વર્ડ વાક્યના છેડે અન્ય શબ્દો. બરાબર, તો આ કર્મ ન આપવામાં આવે એવું વોટવાળા વાક્યમાં કદાચ બને. કર્મ ન દેખાય, વ્યક્તિવાચક કર્મ કદાચ આપી દઈએ તો ઉપર જેમ છે એમ બનાવી નાખવાનું વાક્ય, પેલું વાક્ય છે એ રીતે સમજીને. પણ કર્મ જ ન હોય, વોટ પોતે જ કર્મ તરીકે કામ કરતું હોય ત્યારે તમને શુડ બી, કેન બી, વુડ બી ઉપર જે આપે બી મૂકીને જે વર્બ V1 હશે એનું V3 કરવાનું. કરતા જે હોય એને પાછળ જવા દેવાનું, કર્મના સ્થાને આગળ બાય લખીને. કર્મ વિભક્તિમાં ફેરવીને કરતા વિભક્તિ હોય તો, કોમન નાઉન કે પ્રોપર નાઉન હોય વ્યક્તિના તો જેમ છે લખવાના થશે આગળ બાય મૂકીને. પછી ક્યારેક કન્જક્શન વાળા વાક્યો હોય, એટલે કે કોઈ કન્જક્શન હોય, વેન વાળા વાક્ય જોડાયેલા હોય, બિફોર વાળા, આફ્ટર વાળા, ઇફ વાળા, XYZ કોઈ પણ કન્જક્શન વાળા વાક્યો પાછળ જોડાયેલા હોય. બરાબર, તો પેસિવ વોઇસ વાળું વાક્ય આપણે આમાં કયું છે? એમાં કર્તા અને કર્મ બંને આપેલું હોય એવું મેઇન વાક્ય એક હશે, એનું તમારે પેસિવ વોઇસ કરી નાખવાનું. અધરવર્ડ તરીકે બાકીના શબ્દો વાક્યના છેડે એવું એક વાક્યમાં એ લખેલું છે, ચોથા નંબરનું. હાઉ વિલ યુ પાસ ધ એક્ઝામ? તમે એક્ઝામ કેવી રીતે પાસ કરશો? મેઇન વાક્ય આપણે આ સમજવાનું પેસિવ વોઇસ માટે, પાછળનું તો જોવાનું જ નથી. જો તમે વાંચશો નહીં તો શરત દર્શાવતું વાક્ય છે. એ તો હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય એટલે પાછળ સાદો વર્તમાન કાળ છે. બસ શરત હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય. જો તમે વાંચશો તો એવું સો બોલી એવું નહીં વિચારવાનું સિમ્પલ ફ્યુચર ટેન્સ, પણ એ શરત થઈ. શરત જ્યારે હોય ત્યારે સાદા વર્તમાન કાળ આવે તો આપણે એનું કંઈ જોવાનું નથી. એ અધરવર્ડ તરીકે વાક્યના છેડે જ લખશું. કન્જક્શન વાળા વાક્યો આવા આપે ત્યારે ખાસ જોવું. વેન, બિફોર, આફ્ટરથી વાક્ય જોડાયેલા હોય અને પેલું વાક્ય કરતા, કર્મ, ક્રિયાપદ બધું આવી જતું હોય તો એ જ વાક્યનું આપણે પેસિવ વોઇસ વિચારવાનું. આ ખાસ યાદ રાખવાનું. તો હાવનું હાવ આગળ. કોણ પાસ થવાની વાત છે? તો કે યુ, તમે પાસ થશો. શેમાં? તો કે એક્ઝામમાં. તો યુને સ્થાને શું આવી ગયું? ધ એક્ઝામ. વિલને સ્થાને વિલ આવી ગયું. ઇન્ટ્રોગેટિવ છે તો ઇન્ટ્રોગેટિવ રાખ્યું. પાસનું V3 શું થાય? તો કે પાસ ડ, પણ પેસિવ વોઇસ છે એટલે બી ઉમેરવું પડે. સિમ્પલ ફીચર કે મોડલ ઓક્ઝિલરી દેખાય તે યાદ રાખવાનું, બી લખીને V3. કર્તાને કર્મના સ્થાને આગળ બાય લખીને યુ, કર્તા વિભક્તિ છે, કર્મ વિભક્તિ પણ યુ થાય, બાય યુ. તમારા દ્વારા એક્ઝામ કેવી રીતે પાસ કરવામાં આવશે જો તમે વાંચશો નહીં તો? અથવા આમ પણ બોલી શકાય, જો તમે વાંચશો નહીં તો તમારા દ્વારા એક્ઝામ કઈ રીતે પાસ કરવામાં આવશે કે પાસ થશે? ચાલો ક્વેશ્ચન વાંચ. તો પેસિવ વોઇસમાં ખાસ યાદ રાખવાનું છે, કન્જક્શન વાળા વાક્યો આપે તો પાછળ તમારે જોવાનું. એમાં કર્મ ન હોય તો કંઈ પ્રશ્ન છે જ નહીં, પણ પેલું જે વાક્ય હશે એમાં તમને કરતા, કર્મ જે તે કાર્ડ આપેલો હોય, કાર્ડ ઓળખીને એનું ઇન્ટ્રોગેટિવ હોય તો ઇન્ટ્રોગેટિવ ફોલો કરવાનું થશે. તો આજે આ ટોપિક આપણો પૂરો કરીએ છીએ પાર્ટ 3. નેક્સ્ટ લેક્ચરની અંદર
આપણે જે કન્ટિન્યુઅસ ટેન્સીસ છે, ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળના વાક્યોનું પેસિવ વોઇસ છે એ શીખવાનું થશે. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો.